મિત્રો શિયાળામાં વરસાદ ચાલુ થઈ ગયો. જય માતાજી મિત્રો, મારા નવમાં બાકાજી વાળા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે મારા ભાઈબંધ કે મને ગામમાં મૂકી જાય, તમે ગામમાં નીકળી ગયા. ભાઈબંધ મોટરસાયકલ થોડુંક હેવી ટાઈપ નું હતું, લઈને નીકળી ગયા અને આપણે આ ગામમાં પોગી ગયા. હે પછી આપણા ભાઈબંધ ને ઉતારી દીધો અને આ બધે નીચે આપણા ફેન ફોલોવર હતા, તો ગામ વ્લોગર કરતા હતા, એની આપણે એક ક્લિપ ઉતારી નાખી. અને આ હાથ ઊંચો કરી આપણા ગામનો નનકો વ્લોગર હતો. અને પછી ઘરે આપણે આપણા હથિયાર લઈને આવી ગયા બધી સાફ સફાઈ કરવા. બાકાજી કી બોલાવવાની છે. પછી તો આપણે આમાં બાકાજી કી બોલાવવા માંડ્યા. હે મિત્રો, આ બધું અગોસર જેવું ભર્યું હતું, તો આપણે આ બધાને હાવ ક્લીન કરવાનું હતું. અને પછી તો આપણે આંબલીના જેડા લઈને નીકળી ગયા નાખવા, અને આ જગ્યાને આપણે ક્લીન કરી નાખી. બસ મારા કાકા ગયા હું ગજબની બાકાજી કી બોલાવું, મારો એક લોગ ઉતાર નાખ. અને પછી હું મારા કાકા બે હાંજે ઘરના પડામાં આવી ગયા. પડામાં વ્યૂ જેવો હતો ને, તમે આમ જોઈ લ્યો. પછી તો મિત્રો આ શું થયું, મારો ભાઈબંધ તો ગાડી ખાલી કરતો હતો. ઓય આ તુજા કરે, હવે ગાડી સાનો માનો ખાલી કરવા મીને આન પપ્પા હે. અને પછી તો મિત્રો આપણે આવી ગયા માતાજીને દીવાબત્તી કરવા. આપણા ખેતરે મંદિર છે અહીંયા. તો અત્યારે વરસાદની બાકાજી કી બોલવા માંડી છે, અને વાતાવરણ હાવ બીજી ભાઈનું થઈ ગયું છે. તમે પણ જોઈ લ્યો, આ જો આ બાટી બોલવા માંડી છે. આમ જો તમે ખાલી કાળું ડામર જ દેખાય છે. અને મિત્રો બધે આપણે કાગળ ને બાગળ ઢાંકવા જ માંડ્યા. વરસાદ આવશે તો ખોટે ખોટું આપણું નુકસાન થઈ જશે. અને પાડી ગયેલા વરસાદ આવવા દો મને, અમે ઠરવા માંડ્યા. હવે આ એન ભાઈ છે. મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ ગમ્યો, લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો અથવા કરતા જજો.